ખબર જ નથી ભાઈ કે ઊંઘમાં આ પ્રોજેક્ટ કર્યો છે, ઊંઘતા પ્રોજેક્ટ કર્યો એવું લાગે છે કે તમે ગટર લાઈન જુઓ તો 1.5 ફૂટ અપ છે, રોડ જુઓ તો 1.5 ફૂટ ડાઉન છે. મેં વારંવાર કહ્યું છે કાં તો ગટરને તમે 1.5 ફૂટ ડાઉન કરો અથવા રોડને તમે 1.5 ફૂટ અપ કરો તો જેથી વરસાદી પાણી ભરાઈ રહે છે એ ભરાતું બંધ થાય. મારી સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાયા છે કે જેમણે આજે ટોલ ટેક્સ ઉપર ધરણા પ્રદર્શન કર્યા હતા. અનેક સમર્થકો સાથે પહોંચ્યા હતા. ઘણા સમયથી થરા સર્વિસ રોડની જે વ્યવસ્થા ખોરવાઈ છે જેને લઈને અનેક વેપારીઓની રજૂઆત બાદ જ્યારે ગઈકાલે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી અને આજે એ ચીમકીને પણ સાર્થક કરીને જે ત્યાં પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં એમના સમર્થકો જોડાયા હતા. ત્યારબાદ પોલીસ આવી અને અત્યારે જ્યારે અમૃતજી મારી સાથે પોલીસ સ્ટેશન ઊભા છે. અમૃતજી, શું કહેશો? અમે જે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને ધરણા કાર્યક્રમની અંદર અમારી માગણી એટલી હતી કે થરા સર્વિસ રોડની બંને સાઈડ જે ખાડા પડી ગયા છે, ખાડા રાજ રોડ ખાડામાં છે કે ખાડો રોડમાં છે, આ થરાની જનતા ભૂલી ગઈ છે કે આ રોડ કઈ જગ્યાએ છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે અમે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીને અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર જે કંઈ અમારા મુદ્દા હતા, જનતાના જે મુદ્દાઓ હતા, જનતાની જે સમસ્યા છે એ સમસ્યાના મુદ્દા હતા અને એ આવેદનપત્ર સાથે અમે એમને કહ્યું છે કે આવનાર સમયની અંદર આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આવનાર સમયમાં અમે ચર્ચા વિચારણા કરીને આક્રમક આંદોલન તરફ જઈશું. અમૃતજી, જે રીતે એક જ તાલુકામાં તમે જોયું કે 2 ટોલ ટેક્સ ખૂબ ઓછા અંતરમાં છે, નહીં, આ મોટી સમસ્યા છે કે 34 કિલોમીટર એક તાલુકામાં 2 ટોલ નહીં, એની કિલોમીટર 34 છે. ક્યાંય સર્વિસ રોડ અમને નથી આપ્યો. મારા ખીમાણાના કોઈ ખેડૂતને પાલડી ભીલડી જવું હોય તો ટોલ ભરવો પડે. મારા ભલગામના કોઈ રાણકપુરના કોઈ ખેડૂતને ઊણ જવું હોય તો ટોલ ભરવો પડે. ઊણવાળાને થરા આવવું હોય તોય ટોલ ભરવો પડે. 5-5 કિલોમીટરમાં ટોલ ભરવો પડે. આ બાબતની વિસ્તૃત મારે ચર્ચા પણ થઈ છે અને આવનાર સમયની અંદર અમે આ બાબતની વાત સરકાર સમક્ષ પોલીસ સ્ટેશન આવ્યા પછી શું ચર્ચા હતી? પોલીસ સ્ટેશન આવ્યા પછી તો પોલીસની જે કાર્યવાહી હોય કે અમને જે ડિટેન કરવાનો હોય ડિટેન કર્યા, ડિટેન કરી અને પોલીસે બીજી કોઈ તેમની ભૂમિકા હોતી નથી. જે રીતના થરાની વાત કરવામાં આવે તો બંને સર્વિસ રોડ એટલે નીચે રોડ અને ઉપર ગટર, આ વ્યવસ્થા કઈ રીતે? નહીં, આ બિલકુલ ખબર જ નથી ભાઈ કે ઊંઘમાં આ પ્રોજેક્ટ કર્યો છે, ઊંઘતા પ્રોજેક્ટ કર્યો એવું લાગે છે કે તમે ગટર લાઈન જુઓ તો 1.5 ફૂટ અપ છે, રોડ જુઓ તો 1.5 ફૂટ ડાઉન છે. મેં વારંવાર કહ્યું છે કાં તો ગટરને તમે 1.5 ફૂટ ડાઉન કરો અથવા રોડને તમે 1.5 ફૂટ અપ કરો તો જેથી વરસાદી પાણી ભરાઈ રહે છે એ ભરાતું બંધ થાય. વસ્તુ એવી છે કે લોકમુખે મને જાણવા મળ્યું છે કે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જો ડીપીજન કંપની છે, ડીપીજન કંપની ખાડામાં જઈ છે અને આવનાર સમયની અંદર સરકાર કોઈ અન્ય કંપનીમાં કદાચ આ જનતાની સમસ્યાનું નિવારણ લાવી શકે એવી કોઈ એજન્સીને આપી દે કોન્ટ્રાક્ટ. કારણ કે જે કંપની હવે ખાડામાં ગઈ છે, કંઈ કરી જ નથી શકતી, તો સરકાર બી આવી કંપનીને હટાવી અને અન્ય કોઈ કંપનીને ટોલ પ્લાઝા આપી દેવો જોઈએ. ઝડપી સોલ્યુશન નહીં આવે તો શું? ઝડપી સોલ્યુશન નહીં આવે તો આવનાર સમયની અંદર અમે સૌ વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરીશું. આભાર અમૃતજી ઠાકોર, અમારી સાથે જોડાવા બદલ.